હમણાં હું પાટરામાં દર્શન કરીને આવતો ત્યારે ભુવાતાએ એમ કીધું કે મારે આવું તું, પણ મારે સવારે પાછું ભેહું બધું કરવાનું હોય. ઓહો, આપડા ભુવાતા કેવા ભોળિયા. હા, એટલે મારા તરફથી ત્યાં બધાને જય માતાજી જય પીઠળમાં કહી દેજો. આપણે પાટરામાંથી ભુવાતાએ પણ યાદી આપી છે. કેવા ભોળિયા. અમુક વસ્તુ છે ને આપણી અદ્ભુત છે. હમણાં અમે ચર્ચા કરતા હતા ત્યારે આપણે હતા પર ઓરડી વાળી છે માં, ત્યાં અમુક વિજ્ઞાન ને હથિયાર મૂકી દેવા પડે મામા. અમુક જગ્યાએ ત્યાં દૂધ ચડાવવાની બધી માનતાઓ જાય છે. અહીંયાથી તો ઠીક છે, પણ સુરત થી કે મહારાષ્ટ્ર થી કોઈને માનતા હોય ને દૂધની, કે ભાઈ દૂધ ચડાવવું, ન્યા ભે કે ગાય દોય કેન કે જેમાં ભરીને લઈ આવે, માં મોમાય સુધી પૂગે ત્યાં સુધી દૂધની તાકાત નથી કે ફાટે બગડી હગે ભલા માણસ. એવું ને એવું તમે અહીંયા આવી ચા કરી હગો. અમુક વાતો અમુક તત્વો પર હાલે છે, પછી કોઈને ન માનવું એ તો પણ ફરે જ છે. ગાંડા થઈ ગયા છે, એની પરજાઈ એનું નથી માનતી, એ કોઈનું માને પછી એની વાત નથી. પણ શ્રદ્ધા સિવાય દુનિયામાં જીવાય નહીં. આ બધા પુરાવા છે, આપણને બધાય આપે છે. આજ પણ અહીંયા દરેક હજારે વર્ણ બેઠા પટેલ ભાઈઓ ઘણા બધા છે અહીંયા ખૂબ. એટલે એક નાનકડી વાત વચ્ચે મને યાદ આવે છે. આ માનું ગીત ગાતા ગાતા આપણે હાસી વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો બધાય તત્વો આપણને મદદ કરે છે. સૂરજ તો આપણા પ્રત્યક્ષ દેવ છે. આપણે હવાર હાંજે એને દર્શન કરીએ છીએ, ઉગતા જોઈએ, આથમતા જોઈએ, આખો દિવસ જોઈએ, પણ એને નમન કરીએ છીએ ઉગતા ને આથમતા. બરોબર. ઈ સૂરજ નારાયણ કેવી શાક પૂરે. એની એક નાનકડી વાત ગાતા ગાતા હું કહી દઉં. પટેલ ભાઈઓ અહીં ઘણા બધા છે, ખૂબ એ મહેનત કરે છે બધા. ખૂબ આમાં એની મહેનત હોય છે, મદદ હોય છે. અમારા યુવાનોને ઉત્સાહ વધે એના માટે એ બધા. એટલા માટે મારે આ એક પ્રસંગ કહું છું કે અસ્તિત્વ કેવી મદદ કરે મને તમને. સાંભળજો, અસ્તિત્વ મને તમને જો આપણે હાચા હોય ને કઈક તો કેવી મદદ કરે એની આ તમને હું વાત કહું છું. કચ્છની ધરતીની જાજા વર્ષો હજી નથી થયા, કદાચ અમુક સદીઓ થઈ છે. અને કચ્છની ધરતીમાં કહેવાય છે કે ભુજનગર, કચ્છની ધરતી અને ભુજનગર. ભુવાતા બેઠા છો છે? વાહ, છૂટા લેવા આવ્યા. સારું સારું, લ્યો. વાહ વાહ. એ અમારા હાંગા હાતાની વાડીઓ લીલી કે હાંગા ગાતા જાવ. અમારા હાંગા હાતાની વાડીઓ લીલી કે હાંગા હાતા આવજો. એની કેવી ફૂલવાડીઓ લીલી કે હાંગા ગાતા ગાવજો ને. જય હાંગાતા. ભરવાડ ભાઈઓની પણ ફરમાઈશ છે. એકાડીમાં એ નગાલા ખાલા મેઘની વાત દુનિયા જાણે છે. એ પેઠો ઠાકર મિયા સાક્ષાત દુનિયા જાણે છે. નગાલા ખાલા ઠાકર ની વાત કલાકો સુધી ગીતો પણ મને આ વચ્ચે વાત કરતો તો આપને આ નાનકડો પ્રસંગ મને યાદ આવ્યો તો એટલા માટે. ભુજની ધરતીની વાત છે, ભુજ ધણીની.
મહારાજ એ વખતે ભુજ રાજ અને એમાં કહેવાય છે કે બપોરનું સમય થયો, બપોરનું ટાણું થયું. છોકરાઓ ઘાએ ઘા રૂપિયા ભેળા કરી લેજો, ઘાએ ઘા લઈ લો, છૂટાની જરૂર પડતી હોય. અટાણના છોકરા બધા ભાગશાળી છે, રૂપિયાઓમાં રમે છે. આપણને ક્યાં એક રૂપિયો કોઈ દેતું દાવડા હતા તેથી. હા હા, અને આમ તો જો અટાણે થોકડામાં રમે બધા, તગારા ભરે થાવ. સુખના ખટારા ઠલવાણા જીવતા આવડે તો. અટાણે ઘણા કહે છે કે જીવવા જેવું નથી, મરી જવું. તો મરી જાય ને વેલા તો ઉકેલ કોકને નડતો આળે. હા, એવા જ છે ઘણા રખડે. ડેલીએ ન હોય ડાયરા અને ઓરડીએ અંધેર, ભેદુ કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. મિત્ર નહીં કોઈ મલકમાં અને વિશ્વ બધાથી વેર, એકલો પોતે આથડે એનું જીવન ખારું ઝેર. ખેતર વાળીને ખોરડા હોય મહાપ્રભુની મેર, પણ કજિયાળી મળે કામની તો એનું જીવન ખારું ઝેર. ત્યાં પછી પૂરું થઈ જાય. હા, મારા ખીમરો બાપુના બહુ સરસ દુઆ છે. ખીમરો બાપુ રાબાના બહુ સરસ, બહુ સારા દુઆ છે કે મહેમાન ગરીબનો માળવો એવો કોક દયાળુ દેન પડે, પછી રાતે આહુડે રડે ખલક બધો ખીમરા. તો બધા રોવે, પણ શ્વાનને ભૂલથી સાનકી નાખવી નહીં એવું નીમ, ઢળી જાય એનું ઢીમ એના ખરખરા ન હોય ખીમરા. દુઃખ છે આબરૂદાર ને જેને હારાથી હંગોળ, બાકી ફકડંડ ભરે વિફોડ ખંભે પછેડીને ખીમરા. અને સ્વાર્થ વીણ સૂજે નહીં જગ બધું જોતે, અહીંયા જ્ઞાની પણ ગોતે ખોતરી ખાવાનું ખીમરા. એવા એના દુઆ છે, જ્ઞાની પણ ગોતે અહીંયા ખોતરી ખાવાનું ખીમરા. અને એક દુઆ તો બહુ સરસ, બહુ અદ્ભુત એમણે કીધો છે કે કરે કુંભાથળ કેહરી ગણબળ પંજા ઘાવ. ગણબળ એટલે ઘણા બળથી, ઘણી તાકાતથી. કરે કુંભાથળ કેહરી ગણબળ પંજા ઘાવ, બાકી ડેડકા માથે દાવ કોઈ દી ખેલે નહીં હાવજ ખીમરા. હા હા હા, ઈ તો એને એ ખબર હોય. અને પડકારા આકલા છે ને એનો એક બહુ સરસ દુઆ છે કે આકોટા હંમેશ ઈ તો કોક સુરાથી સહેવાય. સુરીરો હોય આકલો ઝીલી શકે ને આપી શકે પડકારો. હાકેલા હંમેશ, હાકલા પડકારા હંમેશ ઈ તો કોક સુરાવથી સહેવાય, બાકી માથાના માથામાં વળો ભાંગે વેરડા. વળો તો જેને ભાંગ્યો હોય ને ખબર હોય, નેવા વાળા ખોરડા હોય અને ઓસિંતાને ભેહું દોવામાં ઉતાવળ હોય, બરોબર ને ગલઢા. અને ઈ બોઘરું લઈને જાય ને હળી કાઢે ને એ ભી લાગડ દે કરીને એમ વળો આવે આશે. અને ઈ થોડુંક ઠેબું ભાંગી જાય, ઈ જેના કપાળમાં ભાંગ્યો હોય એને જ ખબર હોય, માથાના માથામાં વળો ભાંગે વેરડા. અમુકને ખબર ન પડે વળો કેમ ભાંગતો હોય છે. ઈ તો જેને ખબર હોય એને ખબર હોય. ઘણા માણસ છે ને ટીમરવાન લાકડા જેવો હોય. હવે ઈ હું કહું એટલે આ ગલઢો કેવા અમુક આમાં મોટા વડીલોને ખબર પડે, બાકી બહુ ટીમરવાન લાકડા શું ગયો પડે ખબર? ઘણાના ટીમરવાના લાકડા જેવા ઘણા હોય. શું કામ ખબર? તમે ધૂણો કરીને તાપતા હોય શિયાળામાં, સરસ મજાનો ધૂણો કર્યો ને એ નીરેતે બેઠા હો, એમાં ભૂલમાં ટીમરવાન લાકડું નાખો ને અંદર, સીધા એમાં ફટાક્યા થાય. અને કેને હવે કોણ ખબર હોય? આ એટલે કહું પ્રકૃતિમાં ફરજો, છોકરાને શીખાડી દો સાહિત્યની ભાષા સમજે. ઈ ટીમ્બરવાના લાકડા ફાટ 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 ઉડે, તીખારા મંડે ખોળામાં. તમે બબે નાડાવા વિશેટા વૈયા જાવ તો ઈ થાય. ઘણા એવા જ હોય, સુખીથી તમે બેઠા હો ને ફટ ફટ કરીને ઉડાડે. શું કરવું તમારે? આવો હક જ ન લેવા દે, તમે શું કરો? આવો એટલે ટીમ્બરવાના તડતડિયા જેવા હોય ઘણા. પણ આ બધા આપણી ભાષાઓ છે ને એ બધું આ સમજતા રહીએ તો થાય. આ છંદો ગીતો આપણું એક કોઈ વસ્તુ ખોટી નથી. આપણી માતાઓ બહેનો ભરત મોતીડા, મોતી પરોણા આ બધું કરતા હતા. ઘણા એમ વચમાં એમ કહેતા હવે તો એને વૈજ્ઞાનિકે શીખાયું કે આ તો યોગ સાધના છે, આ તો મનને એકાગ્રતા કરવા જેવું છે. આપણી દીકરીને 12 વર્ષની થાય ત્યાંથી એની માં અને દાડી એટલું આપી દેતા હતા મોતી પરોણું. 12 વર્ષથી 18-20 વર્ષની થાય ત્યાં સુધી સતત મોતી પરોણામાં એની એકાગ્રતા, એનું મન ત્યાં રહેતું હતું. વિચાર ક્યાંય જાતા નહોતા, અને પવિત્રતા એમને રહેતી હતી. એટલા માટે આપણે ત્યાં મોતી પરોણું કરતા હતા. ભલા માણસ, એક એક વસ્તુ એવી છે આપણી યોગ સાધના છે સાહેબ. અને એ દીકરીઓ જયારે નીકળે ત્યારે દુનિયાને ખબર પડે કે આ દીકરીની પવિત્રતા છે, કોકને નમન કરવાનું મન થાય. ભલા માણસ, ઈ વાતું છે આપણી, ઈ આપણી પરંપરા છે.
એટલે પણ હું આ વાત કરું છું કે તમને અસ્તિત્વ મદદ કરે. અને એવી એક વાત, ભુજના બજારમાં બપોરના ટાણે એક પટેલ વયો આવે છે, એક કણબી વયો આવે છે, પણ રાડ્યું નાખતો આવે છે, એ રાવ, હે બાવા, હે રાજા, હે મારો બાપ, મને બચાવી લે, મારા વિહામાં મારા રાવ, મારા રાજા, બાવા, મને બચાવી લે, મને આબરૂ વાલી છે. હવે બન્યું તો એવું, એમ કહેવા માંગતો હતો કે એક વેપારીને પાસેથી એને ઉછીના કે જે રીતે 1000 રૂપિયા લીધેલા, ઈ વખતે 1000 તો બહુ મોટા થાય ને, 1000 રૂપિયા લીધેલા અને પાછો પોતે દઈ આવ્યો. હવે દઈ આવ્યો તો બપોરનું ટાણું હશે અને કોઈ હશે નહીં, અને જલ્દી જલ્દી કરીને જે કાંઈ સહી ની વખતે થતી એવી કરાવીને વયો આવ્યો. હવે ઓલો માણસે સામો દાવો કરેલો અને એનો કેસ થયો, એ વખતે થતો એનો કેસ આવેલો કે આ માણસ, આ પટેલ, આ કણબી મારા રૂપિયા મને નથી દઈ ગયો, ખોટાડો છે. અને કણબી પટેલ ખાનદાન માણસ હતો કે 1000 રૂપિયા, હું કણબી નો દીકરો છું, હું ખેડૂ નો દીકરો છું, ધરતીના પેટાળમાં પાટું મારી અને અનાજ પેદા કરી અને 1000 રૂપિયા પાછા ગમે ત્યારે હું કમાઈ લઈશ, પણ મારી આબરૂની કિંમત છે રાવ. હે મહારાજ, એકવાર મને હાચો કરી, મારે રૂપિયા કહે તો બીજી વાર દઈ દે, પણ મને હાચો કરી દે. મને ખોટો પાડે છે લોકોમાં કે આ કણબી, આ પટેલ રૂપિયા નથી દઈ ગયો અને દઈ ગયો એમ ખોટું બોલે છે, ઈ મને હાચો કરી દે. બપોરને ટાણે ઈ રાવ સાંભળી ઘડીક વાર બપોરા કર્યા પછી આરામ કરવા મહારાજ ગયા. ન્યા અવાજ સાંભળી ગયા પાછળથી નીકળેલા હવેલીની પાછળ, અને કહેવાય છે ટૂંકમાં વાત કરતું બોલાવવામાં આવે છે, એના માણસોને બોલાવ્યા, કમિટી બેઠી. ઓલા વેપારી હતો એને બોલાવવામાં આવ્યો. વેપારી આવ્યો કે આને પૈસા તારા દઈ દીધા છે કે નથી દીધા? બાપા લખવું બોલાય, લખવું છે બાપા, અમારા બાપા ઈ તમારા બાપા ને તમારા બાપા એમ કરે ને, ઈ કે લખ્યું વંચાય બાપા, લખ્યું વંચાય. એટલે આમ કરીને દેખાડ્યો ચોપડો, એ વખતનો જે કાંઈ હોય, ક્યાંય એવું લખેલું નહીં, સોકડી મારવી પડે ને, રૂપિયા દેવાઈ ગયા ને તો સોકડી મારે, સોકડી ક્યાંય નહીં. એટલે કીધું જો બાપા લખ્યું વંચાય. કે પણ મહારાજ છે ને એને ખેડૂની પટેલની આંખમાં જોયું, એટલે એને લાગ્યું કે આની આંખ એમ કે છે કે આ માણસ સાચો છે. આપણો એક દુહો છે, હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દે. આટલી વસ્તુ છે ને એ આંખ કહી દે. હર્ષ, કોઈ માણસ બહુ આનંદમાં હોય ને એટલે કદાચ સાનો મનો હોય તો ખબર પડે કે ઉમળકો છે કઈક, આથી ગયા પછી મોજ લાગે કઈક, ખબર જ પડી જાય. હર્ષ વિષાદ ઉપાધિમાં હોય ને ગમે એટલો મોજમાં, હા હા આપણે લેરું, અમને ખબર પડે કે તારી આંખ કે છે કઈક આંટીમાં આવી ગયો છે, ખબર જ પડી જાય. હર્ષ વિષાદ, વિષાદ એટલે ચિંતા, આળસ. કોઈ પણ મોટો માણસ એટલે ગલટેરો કે વડીલ હોય કોઈ, ઈ કોઈ નાના જુવાન ને કઈક સીધે ની જાતો હોય ને આળસ થી જાય છે, મોજ થી જાય, ખબર પડી જાય ખરો, પણ વળ ખાતો ખાતો જાય, ખબર પડી જાય કે આળસ છે. વાહ વાહ, આ પડકારો ક્યાં મળે? હું અહીંથી કહી દઉં, એને મને પડકારો દીધો, હું કહી દઉં. એને શું કીધું ખબર? હા રાજ્યા, એને તાળીએ જ વધાવો. રાજભાગ કે વાળા ઘણા મળે, પણ આ દાઢિયું ક્યાં મળે? એને રેવાતું નથી. ખમા, હજી એક પડકારો દઈ દો. હવે આવે તો થાય પાછું. હવે કે મારું માથું દુખે. અમારે હોનભાઈ માં વાત કરતા, આપણા હોનભાઈ માં અમારો ચારણ જુનાગઢ નવાબ નીકળ્યો ને મોટર લઈ, તો નીકળ્યા તો ખેતરું માંથી એમને જાતા છે કે માંગરોળ બાજુ ક્યાંક જાતા હતા. એ ચારણ વગડામાં બેઠેલો રાફડા માથે અને ભેહું ચરે અને એટલી બધી ચારણ ને મોજ આવે. ત્યાં બેઠો બેઠો છંદ બોલે, બોલો નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ ત્રિયમ નેત્ર जाला जलम चंद बालम विषम कंठ माला गले लुंड मालम मिटे संकटम वाट घाटम विघटम रटे नाम तो कोटि काटे कसटम गिरा गोरी अर्धांग कैलास वस्ते नमस्ते 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 नमस्ते. અને આમ નવાબ મોટર ઉભી રાખી દીધી, નવાબે બગ્ગી મોટર જે છે એ ઉભી રાખી દીધી. એટલે ચારણ તો એની ધ્યાનમાં આવે, આવી રીતે હાથ રાખીને માતાજીના છંદો બોલે. પણ કેવા કે આત્મ અર્પણ તણા પ્રથમ ભૂભાર તે નમ ચારણે કંઠથી સૂર સેડ્યા, પછી લાખ ના લોહીની ધાર ઘટકાવવા અમે ચારણે આત્મના લોહી રેડ્યા.
અનસત્ય આગ્રહ તણા ઉપાસક આદિથી અન સતંતર જીવન ના ગીત ગાયા હવે ખોડ લે ખેલવા બાળ ને માવડી હવે આજ તરસોડી માં જોગ માયા એ તે તો ખોડ લે ખેલવા બાળ ને માવડી હવે આજ તરસોડી માં જોગ માયા છંદો બોલે ચારણ નવાબે કીધું બોલાવો બોલાવો ગઢવીને બોલાવો આ હા હા શું એનો નાદ વૈભવ છે એવા સરસ છંદો બોલે છે અને એમાં માતાજીનું વર્ણન આવ્યું ચામુંડામાંનું કોપે કડકત ધરણી ધરકત ખડગા પડકત ભડકમ રણ મેઘા રડકત મેર સુમ રડકત થડર તડકત અરકમ ફેફડ સુર ફડકત ગોતલ ગડકત ભયપત અણપત જરજોંડા ખડગે ધર ખંડા ગસુરગુ ત્રંડા ભય બ્રેકુંડા ચામુંડા રણપડલગ રગજગ હૈદળ હકબક દેતા દકમક લે ખડગા સમરે થે સકમક કોપ સક્તક રૂંઢળ ભગવત દે વડગા ધદરગદળ ધગધગ ભરત કમકમક ભાસ ભકભક ભરકુંડા ખડગે ધર ખંડા ગસુરગુ ત્રંડા ભય બ્રેકુંડા ચામુંડા નવાબ ને એમ થઈ ગયું હા હા આવું બોલે વગડામાં રહેવાળો આવો દેહી માણા મેલા લુગડા બોલાવો એને આવ્યો કે અમારા આપડા નવાબ છે કે બોલાવે તમને આવ્યો ચારણ અરે વાહ નવાબ ને જોયું ન હોય પાછું ના હું ખબર હોય કે અમારો રાજા છે અરે નવાબ સાહેબ છે ઓહો નવાબ સાહેબ જય માતાજી ઈ થોડો આમ કરે સલામ કઈ જય માતાજી નવાબ કે જય માતાજી ઈ ઓલી સલામ તો એને ખબર જ ન હોય કોઈને કરવી કે ન ઈ કઈ ખબર જ ન હોય વિહળ રાબાઈ નો કીધું ભગવાન માતાજી સિવાય સલામ ન હોય બાદશાહ જેથી તને વિચાર આવે તેથી વયો આવશે હા એટલે એને જય માતાજી નવાબે કહે જય માતાજી કે ગઢવી બહુ સારું બોલો તો કે હા ભાઈ મોજ આવી ગઈ બોલતો તો ઈ કે જુનાગઢ આવું છે જુનાગઢ એને એમ થી જુનાગઢ ને કચેરી કોઈ દી જોયેલું નહીં હવે ઈ મોટર માં બેહારી લઈ જતા હોય તો હાલો જઈ આવી ખાડું તો સરતું ઘેરે ઉઈ જાય હા ઈ તો ઉઈ જાય ઘેરે એમાં કઈ અને બેહાડ્યું એવ્યું અને એમાં મોટર માં બેહાર્યા અને મોટરમાં બેહારી લઈ ગયા નવાબ ની કચેરી નવાબ કે જલ્દી કચારી ભરો ડાયે માણસો ને બોલાવો બધાને બોલાવ્યા બેઠક ને ખાવી ચારણ ને કે બેહી જાઓ હા હું બહુ લ્યો છો તો કે ના ઈ નો ફાવે કાંઈ વાંધો નહીં તો હવે છે ને આ બધા બેઠા છે ને ખૂબ ને તમારા છંદો જે બધું બોલતા હતા ને એ મને બહુ મજા આવી છે એક બે છંદો સંભળાવવાના છે હે કે એક બે સંતો સંભળાવવાના છે ઈ કે ભગર કાં કરતી હોય છે ટોપાળ ને મીંઢી ને બોળી સોગાળ ને ઢીંગલ ને કાં કરતી હોય છે બારી કરી લક્ષ્મણભાઈ બસુભાઈ પરમાર તરફથી તથા પ્રવીણભાઈ આ બે ભાઈઓ તરફથી 2100 રૂપિયા આવે છે સોનલ માની જય બોલાવો બોલો સોનભાઈ માતાની ધન્યવાદ એટલે ઈ કે આમંડે લોબડા વાળો કે આ હું નું કાંથી હે બારી કરી ગઈ થોડુંક પાછો મૂકી જાઓ ને કે મોટર લઈને તો કે મૂકી જાય બે છંદ સંભળાવી દો જે તમારી બેહું ઘરે ધ્યાન કે મૂકી જાય ઈ તો હવે યાદ નથી આવતા લે ભૂલાઈ હા કડી જ ભૂલાઈ કાંકરા એવું છે ઘણું હજી હા ઈ કે ભૂલાઈ ગયું યાદ નથી આવતું કે થોડુંક પછી છેલ્લે કે રેવા દો ભાઈ નથી બોલું અરે પણ કે નવાબ જુનાગઢ નવાબ તો કે નવાબ ખાસો પણ મારું માથું દુખે એનું શું કરું બોલો માથું સીડ્યું ઈ કે મને આ બધું તમારું પેક જોઈને મને માથું સીડ્યું છે મને જટ હતો ને આ મૂકી જાઓ ઈ કે મૂકી જાય પણ એક બે દુઆ બોલો બસ તો કે ના મારું માથું સીડ્યું માથું સીડ્યું કાં કરા પીછોડ આ તું પીછળ લે તો મૂકી જાય ને હું તો છે અરે ઈને ચાલુ કર્યું એ મારું માથું દુખે છે કે મને હતો ને મૂકી જાવ છેલ્લે દીવાન કે કોક જે હતા નવાબે બહુ ખાનદાર માણસ એને દીવાન હતા એને કીધું કે તમને ખબર છે આ નવાબ છે જુનાગઢ નવાબ 999 પાદરનો ધણી પરબતમામાં ઈ કે આ નવાબ છે સાંભળી લે ચારણ તને મૂકી જાહે મોટર લઈને આગળી જ્યાં હતો ત્યાં મૂકી જાહે એનોય વાંધો નહીં પણ આવો મોકો કોઈ હજારો લાખો માણસ ને મળે નહીં અને તું ચારણ સાંભળી લે
તને આવો દેવા તું માગી આપવા તૈયાર છે. તારે છે ના કરતા ડબલ ભેહું હજી તને લઈ દે કે બંગલો બનાવી દે, પણ એક છંદ કે બે દુઆ બોલ. મારું માથું ચડ્યું. શું કરે? અરે કે ચારણ હવે સાંભળી લે છેલ્લી વાર. આવો જુનાગઢ નવાબ જેવો બીજી વાર હવે દેવા વાળો નહીં મળે હો. હે કે જુનાગઢ નવાબ જેવો દેવા વાળો નહીં મળે તો આવો ના પાડવા વાળો ચારણ નહીં મળે. મને હતો ત્યાં મૂકી જાની ભલા માણા. હા હા હા. અને નવાબ ઉભા થઈને કીધું શાબાશ ચારણ શાબાશ, જા હવે કોક દેખ બે ઉસારતો હશે તો હું ન્યા આવીને સાંભળી જાય, પણ આને જટ હતો ત્યાં મૂકી જાઓ. અને હળી કાઢીને બે પછી મોટર ચાલુ થઈને આમ ઝાડવા દેખાડા ને પોતાના ગામના નજીકના થોડાક આમ આગળ હોય ને એ નજીકના ઝાડવા દેખાડા ને તા તો ઉપાડ્યું. ભલ ભાલકી ભગર ઘુન્નડ દાડે હોલર રાણસુ બાપલીએ પહરાઈ હિલવાળાસુ દૈત પ્રગાતન વાગત વ્રજસુ વાહળી ઉંગાચળ ફાટ ગંડાળ ધરાગઢ માખણ માસી હેજ ઉતરે અડા ભીડકી ચારણ જીયલ આંગણ કુંડિયું થાટ ઝપાટ કરે, જીય કુંડિયું થાટ ઝપાટ કરે. ઉપાડ્યા બોલો છંદો ને ઓલા જે ડ્રાઈવર ને એને સાંભળવાની મજા આવે, પણ આ નવાબ ને ન સાંભળે બોલો. એટલે એની મોજ છે. બીજી વાર મેં આકલો કરવાનું કીધું ન કર્યો બોલો. મારે વાત ઈ કરવી હતી તમને, પણ સાંભળજો અસ્તિત્વ કેવી મદદ કરે. આ બધી વાતો તો થઈ શકે પણ અસ્તિત્વ અમારી તાસીર જુદી હો ભાઈ. જરાક ચારણ ડાયરો છે ને અમારા બસમાં એક ડ્રાઈવર ચારણ છે, તો એને શું ઉપર ડિપાર્ટમેન્ટ માંથી ઉપર કહેવામાં એવું બધાની બસમાં એવરેજ સરકારી બસમાં ડ્રાઈવર પોતે કે બધાની બસ છે ને એને બસું અમારે છે ને બસું નો કહે કે બસ કહી હકી. હવે એનું કારણ તમને કહી દઉં. અમારે મુકેશભાઈ ખીજાય અમને. રોડ ઉપર અમે જતા હોય ને તો બસનું ટ્રાફિક બસું બહુ હોય ને જાતી હોય ને તો લક્ઝરી વાળા એમ કેવું પડે, એસટી વાળા કેવું. બસુ વાળાનો ત્રાસ છે તો મૂકો ખીજાઈ જાય કે મારા બાપુનું નામ બસુ છે. પછી અમે આ બધા તો એને ધરાર પાસે કે બસુ વાળાનો બહુ ત્રાસ છે. આ તો અટાણના યુગમાં આવું આપણે કહી હગી એવાય થોડા છે ને અટાણે કોઈને ક્યાં કઈ કહેવાય એમ છે. એવું છે ને ક્યાં હતા આપણે. મૂકો કે તમારે ધ્યાન રાખવું જોઈએ ને. મારે બેજાનો તાર કેમ છે ઈ મને ખબર હોય, આ થોડી મને ખબર હોય. એટલે વાત તમને કરી દઉં. હે આ બસ વાળી વાત જો. કયું ગામ તમારું? સારું લે. બસ આ કે ઉપર ડિપાર્ટમેન્ટે શું કીધું ખબર? ઈ કે બીજાની એવરેજ વધારે બસુમાં આવે છે, તમારી બસ ને એવરેજ કેમ નથી આવતી? બધા ભેળા કર્યા. કારણ તો અમે રોડવી એમ ઢાળ હોય ને રોડવી ફ્રી કરી નાખી એટલે એટલું ડીઝલ ઓછું બળે એમ ફ્રી. એટલે કે તો કે ગઢવી ચા આમ હોય રોડવું જોઈએ, બસ ને રોડવાય. ઈ કે સાહેબ તમે રજા નો આપો એમાં રોડવી, તમે પગાર થોડો આપો એમાં ઘરમાં રોડવી. અમે ઘેરે નથી જતા તો ઘરના ગમે એ કહી લે તોય રોડવી. હવે બસે રોડવાની હવે નહીં રડે. લ્યો થાય કરી લ્યો. મૂળ તો રોડવાની વાત છે ને. હવે સાંભળજો આ પ્રસંગ છેલ્લો તમને કેવો છે મારે. કહેવાય છે કે પટેલ ભુજની બજારમાંથી બોલાવવામાં આવ્યો અને ચા ની જરૂર છે ને ઘડીક રાખજો. વાહ બહુ આ કહુંબો છે. આ તો મહેમાન ને ચા નો પાઈ ને તમે 32 ભાતના ભોજન જમાડો ને ચા નો પાવ તો ખીજાઈ જાય. ચા નો પૂછ્યું જમાડ્યા હારા. હા મૂકી દો ઘડીક. આમ ઇન્ટરવેલ આવે તો તમે તમારો વાંધો નહીં. હા છૂટા બૂટા તૈયાર રાખજો બધા. હજી જોતા હોય લઈ જજો તમે તમારો. હજી થોડાક ઓળ કરવાનો છે. બધા કેવા બેઠા હે પડકારા દેતા હતા બધા. ઓહો ખમા તમો. પ્રસંગ સાંભળજો. જીવનમાં આ બધી વાતો છે ને જીવનમાં કાયમ આવે એવી છે. એટલા માટે એના મંત્રીઓ બધા હતા એને મહારાજાએ બોલાવ્યા. ભુજ મહારાજાએ કીધું કે આ કણબી પટેલ એમ કે છે, એની આંખ એમ કે છે હું ન્યા હતો, એની આંખ એમ કે છે મને એમ લાગે આ કણબી પટેલ સાચો છે. હજી દુઓ અધૂરો હતો ને. હર્ષ વિષાદ આલસ આળહ ની વાત કરતા હતા આપણે.
આળસની ખબર પડી જાય, હરખની આલસ અમલ, અમલ પીધેલો હોય ગમે એટલો પાન ખાય તો ખબર પડી જાય, એને આંખ કહી દે. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ, ક્રોધમાં હોય અને તમે મહેમાન બેઠા હોય ને ખબર હોય કે ક્રોધમાં છે, કઈક રહોડું ક્રોધમાં હોય, કઈક ભાઈ હોય, એ મહેમાનને ખબર પડી જાય, આગળ ભલે ને કઈ બોલે નહીં પણ કઈક થવાનું છે. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત, કોઈને હેત પ્રેમ હોય એ ખબર પડી જાય, એને એમ લાગે કોઈને ખબર નથી. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત. એક તો ઈર્ષા માણસને થતી હોય ને, તમને અમુક માણસને તમે એને ગમતા ન હોય, તમને મળે ને બોસ ભરીને ભલે ગમે મળે પણ અંદરથી ખબર જ પડી જાય કે ભાઈને હું ગમતો નથી, આંખ કહી દે. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દે. મન રૂપી રાજાનું હું આચરણ છે એ દ્રગ એટલે આંખ રૂપી દીવાન કહી દે. એમ ભૂજ મહારાજને ખબર પડી કે આ પટેલ હાચો છે, આ ગણબીનો દીકરો હાચો છે, ખેડૂત માણસ છે અને આની આબરૂ ન જાવી જોઈએ. પણ બહુ મીઠા એને ઈ વખતના અધિકારીઓને બોલાવ્યા, આમ ચોપડા જોવે, આમ જોવે, હાંજ પડી, દી હજી થોડો કર્યો, હાંજે નારાવા દી રહ્યો, છેલ્લે મહારાજ ચોપડો લઈને એકલા ઉપર ઝરૂખે વયા ગયા. હો ભુજ મહારાજ રાજાઓ એવા હતા ને દેવતા, એને એમ કે કાંઈક મને મારી રીતે જોવા દે. અને આને ભેળો બોલાયો પટેલને, કણબીને, તું આવી તો ત્યાં કોઈ જોતું તો ખરું? તો કોઈ નતું જોતું. તો કે આ ચોપડામાં ખૂણામાં શું લખ્યું છે? સૂર્ય ચંદ્ર ની શાખે. ઈ શું? ઈ કે ઈ તો કોઈ માણસની હાજરી ન હોય ને તો અમારે એવું લખી કે ભાઈ સૂર્ય ચંદ્ર ની શાખે મેં આને આપી દીધા છે, અને એના ઉપર સોકડી હોય સૂર્ય ચંદ્ર ની શાખે. કે હા, ઈ કે સૂર્ય થોડો ચંદ્ર કે સૂર્ય થોડો સાક્ષી પૂરો આવે, તમારે કોઈક માણસ રાખવો જોઈએ ને. તેથી કણબીનો દીકરો બોલ્યો તો માણસ તો આવે કે ન આવે એની ખબર નહીં, પણ હુરજ દાદો છે એના નીમ કોઈ દી પાળ્યા વગર રહેતો નથી. હુરજ આવે આવે અને આવે. આ હા, હું હવારે ઉઠીને એને જળનો લોટો ચડાવું છું. કણબીનો દીકરો બોલ્યો એમ કે હા. મહારાજને ઉર્જા આવી, કઈક જોયો, આવ્યો હુરજ, ઉર્જા આવી. ઈ ચોપડો આમ લઈ એક પાનું આમ નોખો આમ કાઢી અને ઈ પાનું હુરજ આથમતો તો એની હામું આમ રાખ્યો. હજી નાડાવાદી હતો એટલે તેજ વધારે હતું, એના હામું આમ રાખ્યું. આમ રાખ્યું ને એટલે આ ખૂણેથી આ ખૂણેથી આ ખૂણે અને આ ખૂણેથી આ ખૂણે ધોળો લીટો દેખાણો. સાય નો લીટો તો કાળો હોય, પણ સાય ભૂહી નાખી હોય ને ઓલું પાણી અડ્યું હોય ને ધોળો દાગ થઈ જાય, એવા દાગ દેખાણા આમ બે હેરડા. આહા, મહારાજ ને એમ થઈ ગયું, હાલ હાલ નીચે આવ્યા. નીચે આવ્યા, બધા માણસો છે, મંત્રગણ છે, બધું છે. અને ઓલા વેપારી કીધું, એ વેપારી સાચું બોલ. બાપા લેખું વંચાય વાળો થામા, હુળીએ ચડાવી દે, હું તો લટકાડી મારી નાખીશ. મને ખબર પડી ગઈ છે કે તે સાય ભૂહી નાખી છે. મને આ ચોપડામાં હુરજ ની હામું રાખ્યું ને એટલે હુરજ દાદો આ ભોળા ખેડૂની, ભોળા પટેલની હાજરી પૂરવા માટે, આ કણબીની હાજરી પૂરવા માટે આવ્યો હુરજ. મને આમ થોડા દાગ દેખાય છે બે બે ખૂણે, આ ખૂણેથી આ ખૂણે ને આ ખૂણેથી આ ખૂણે. ખબર મને પડી ગઈ છે, તારે જો જીવતું રહેવું દંડ તો થાય જ, પણ જો મરી ન જવું હોય તો શું કર્યું એ કહી દે. સાચી વાત ધ્રુજવા મીડો, મહારાજ માફ કરી દો. મને એમ કે આ ભોળા ખેડૂને કણબીને હું ખબર પડે અને આ શું કરી લેવાનો છે, એટલે અમારે જે કાંઈ દેણું હોય બાકી હોય ભરી દે ને કોઈ, એટલે તરત જ ન્યા સૂર્યચંદ્રની શાખે લખી અને ઉપર સોકડી મારવામાં આવે પાનામાં, આ ખૂણેથી આ ખૂણે અને આ ખૂણેથી આ ખૂણે. લીલી સાઈ ની આમ, એ વખતે સાઈ આમ રેડીને આમ પાડતા, મહેંદી અટાણે કેમ બેનું કરે એવી રીતે. એટલે એ આમ સાઈ નાખી, પણ બન્યું એવું કે આમ કરી અને તરત હું ઉભો થઈ ગયો ઝટ ઓલાને કાઢવા હાટું. એટલે ખેડૂ તરત વયો ગયો, આ બાજુ ખેડૂ આમ જાય. મેં ચોપડાને હરખો આમ રાખી અને કીડીઓના દર પાસે મૂકી દીધો અને સાઈ ની માથે દળેલી ખાંડ ભભરાવી દીધી. આમથી આમ ને આમથી આમ એ ખાંડ ભભરાવી દીધી ને એટલે કીડીઓની તરત હાયરું મીંડી આવવા. એ ખાંડ બધી ખાઈ ગયો, એની હારે સાઈ ખવાઈ ગઈ, ખાલી ધોળા દાગ રહ્યા. મને એમ કે આ ખેડૂત થોડો પુરવાર કરી હગવાનો છે, સાઈ નું ટબકું કીડીઓ નથી રાખવા દીધું. મને ઈ ખબર નહોતી કે દાદો હુરજ આથમતા પટેલ ની લાજ રાખવાનો છે, પટેલ ની આબરૂ રાખવાનો છે. ભલા માણસ
ઝવેરચંદ મેઘાણીએ સુવર્ણ અક્ષરમાં વાર્તા લખી છે સૂર્યચંદ્રની સાખે. કહેવાનો અર્થ મારો એટલો છે, આજ પણ દાદો હુરજ આપણી લાજ રાખવા માટે એ વખતે પટેલ ને આવતો હોય તો જગદંબાઈ આવે, હુરજી આવે, માતાજી આવે. નરહાતણી તું નવે ખંડે કળાકારી કુદરતી હવનાર દઈમાં રમે હો નર અણુ અણુમાં ઈશ્વરી. સમયથી આ સમય નગરા, ઈ સમયથી આ સમય અઘરા. ભૂત દૈતા ફરકિયા ભગવાન દેવી હેલિયાળી માત સોનલ તો મયા. ફરમાઈશ છે ઘણા ગીતોની, પણ મને ગમતું એક ગીત અને અમારે ખાસ કરીને નગાલાખાના ઠાકરની ફરમાઈશ છે. અને અમારે સુરવા ગ્રુપ બધા અહીંયા મચ્છો ધામ ગ્રુપ થી ગોળિયાઓ અમારે ભરવાડ ભાઈ બધા પધાર્યા છે, એનું પણ હું અહીંયાથી સ્વાગત કરું છું. એટલે શિરે છે લોબડી અનચારણ શું ગઢ જો નાણા ને નાગબાઈ શું મારા શિરે છે લોબડી ને આરણ શું ગઢ જો નાણા ને નાગબાઈ શું. વારે વાહોલિયા આલિયાવો મઢડા ગામે ને બોલાવતી આવો મારા શિરે છે લોબડી આરણ શું ગઢજો નાના ને નાગબાઈ શું. આવો 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 ગીર પાટરામાં જાતી આવો જરા ધર પાટરા ને જાતી આવો મોડી આયુ પીઠળ ને બોલાવતી આવો મારા શિરે છે લોબડી